નમસ્કાર, મારું નામ ડૉક્ટર નિકેશ શાહ છે। હું ઓર્થોપેડિક સર્જન છું વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર। આજે હું તમને એક એવી સંસ્થાની વાત કરું છું કે જેનું નામ છે આસ્થા ફાઉન્ડેશન, કે જે સ્પેશિયલી એબલ્ડ બાળકોની કાળજી લે છે અને એ એક નિસ્વાર્થ સેવા, કરુણા અને સમર્પણનું પણ પ્રતીક છે। આસ્થા ફાઉન્ડેશનમાં જે સ્પેશિયલી એબલ્ડ બાળકો છે તેના માટે એ લોકો એમને એજ્યુકેશન આપે છે, એમને ફિઝિયોથેરાપી પણ કરાવે છે અને એમને એમની ક્ષમતા અનુસાર નાનું મોટું કામ કરી અને તેનાથી એક પ્રકારનું એમને આત્મનિર્ભર થવાની પણ તક આપે છે। આસ્થા ફાઉન્ડેશનમાં સૌથી એક સરસ પ્રોજેક્ટ છે જે દિવાળીમાં દીવા બનાવે છે દિવ્યાંગ બાળકોથી, અને એ દીવા વેચીને જે આવક થાય તેનાથી એ બાળકો દિવાળીને સેલિબ્રેટ કરે છે, જે એક ખૂબ જ ઉમદા કાર્ય છે। આ ઉપરાંત એમનું એક બીજું કામ છે માનવતાની દિવાલ, કે જેમાં લોકો પોતાના વધારાના કપડાં એ દિવાલ ઉપર મૂકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાત અનુસાર તે કપડાં વિનામૂલ્યે લઈ શકે છે। એ 24 કલાક માનવતાની દિવાલ ખુલ્લી હોય છે। આ ઉપરાંત આસ્થા ફાઉન્ડેશન દ્વારા વાર તહેવારે ગરીબ લોકો માટે જમવાનું ભંડારો ટાઈપનું પણ એક્ટિવિટી કરવામાં આવે છે। આ ઉપરાંત આસ્થા ફાઉન્ડેશનમાં જે ફિઝિયોથેરાપીની સારવાર આપે છે તે વિનામૂલ્યે દરેક પ્રકારના દિવ્યાંગ બાળકો માટે અવેલેબલ છે। એવું જરૂરી નથી કે તે બાળક આસ્થા ફાઉન્ડેશન સાથે સંકળાયેલ હોય। આ ઉપરાંત એક બીજું ઉમદા કાર્ય આસ્થા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે કે જેમાં જે દિવ્યાંગ બાળકો સંસ્થા ઉપર કે સેન્ટર ઉપર ના આવી શકે તેમને ઘરે જઈને વોલન્ટિયર્સ અને ડૉક્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ઘરે રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી અને બધી પ્રકારની કાળજી પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત હું આપને અપીલ કરવા માંગુ છું કે હજુ એટલા ઘણા બધા બાળકો છે કે જે આ આસ્થા ફાઉન્ડેશનની પહોંચની બહાર છે, કારણ કે અત્યારે ફંડના કન્સ્ટ્રેન્ટના લીધે દરેક બાળક સુધી અમે લોકો પહોંચી શકતા નથી। તો અમારી તમને એવી નમ્ર અપીલ છે કે જેટલું બને એટલું તમે આ સંસ્થા સાથે જોડાઈ અને કોન્ટ્રીબ્યુશન આપો આપનું, તો અમે સૌથી વધારે બાળકો સુધી પહોંચી શકીએ અને અમારી સેવા પહોંચાડી શકીએ અને એ લોકોને અમે દિવ્યાંગ બાળકોને અમે એટલી વધારે મદદ પહોંચાડી શકીએ। હું આપને મારા તરફથી એક વિનંતી અને અપીલ કરીશ કે સૌથી વધારે લોકો આ પ્રોજેક્ટમાં જોડાય અને સાથે સાથે પોતાનું એક્ટિવ કોન્ટ્રીબ્યુશન પણ આપે, પોતાના સમયનું અને પોતાના રસનું, અને પોતાનું જરૂર પડે તો આર્થિક મદદ પણ કરે સંસ્થાને, કે જેથી આપણે દિવ્યાંગ બાળકોને એમની જરૂરિયાત અનુસાર મદદ પૂરી પાડી શકીએ અને આ એક જે ઉમદા પ્રોજેક્ટ છે એને આપણે વધારે ને વધારે દિવ્યાંગ બાળકો સુધી પહોંચાડી અને એને આગળ વધારીએ। થેન્ક યુ, નમસ્કાર।